આશ્રમનો વિદ્યાભ્યાસ પૂરો કરીને જઈ રહ્યા છે. થોડે આગળ જાય કૃષ્ણ પાછા સુદામાને સામું જોવે. આ બાજુ સુદામા કૃષ્ણની સામે એકબીજાની સામે જોવે ને એટલે પાછા દોડીને આવે ને ગળે લાગે ને રડવા લાગ્યા. બંને ભાઈઓ છે, બંનેની આંખમાં આંસુ છે. બંને એકબીજા વગર રહી નથી શકતા. આપણને કોઈથી મિત્રતા હોય અને આપણને એના વગર પછી ચાલે નહીં. હવારથી આજ સુધી 2-5 ફોન તો એને કરવા જોઈએ છે. તમારે એવો કોઈ મિત્ર હશે કે જેને જોયા વગર દિવસ ન થાય, દિવસમાં એકવાર તો તમે એને મળો છો. ભગવાન કહે છે જીવનમાં દરેકે મિત્ર બનાવો. એક મિત્ર હોય પણ કેવો હોવો જોઈએ? હારો. શેરી મિત્રો 100 મળે હો. તમે એમ કહી દો કે ઢોસા પીઝા ખાવા કાલ જવું છે હો, એટલે 5 ને કોણ તો 5 બીજા 25 લઈને આવે. દુઃખ પડે ને ત્યારે એકે મિત્ર ઉભો રહે નહીં. મિત્ર એસો શોધીએ કે જે ઢાલ સરીખો હોય, એ जी दुख में आगे रहे और सुख में पीछे होए. दुख में आगे रहे और सुख में पीछे होए. મિત્ર એવો શોધો ઢાળ સરીખો હોય, આમ પડછાયાની જેમ તમારી મારી જોડે જોડે પડખે ઉભો રહે. એક મિત્ર હોય પણ પડછાયા જેવો હોવો જોઈએ. અત્યારે તો સ્વાર્થના મિત્રો, સ્વાર્થ હોય ત્યાં સુધી મિત્રતા રાખીને જેવો એનો સ્વાર્થ પૂરો થાય તમારો મારો તિરસ્કાર કરી એક મિત્ર હારો બનાવજો. બંને મિત્રો બી ખૂટા પડ્યા છે. ભગવાન કૃષ્ણ દ્વારકા નગરીના રાજા બન્યા છે. સુદામાજી નિર્ધન બ્રાહ્મણ. હવે તમને બધાને કહી દઉં કે સુદામાજીને ગરીબાઈ કેમ આવી, આ વાત તમે કદાચ નહીં જાણતા હોય.